ફાઇનલી મિત્રો જે પપ્પા આપણે ઓળખાણ કરાવે હે હું પપ્પા કહેતા હતા તમે હમણાં ભાઈ આપણા ગામના જ છે મેપા હર મહાદેવ જય દ્વારિકાધીશ સ્વાગત છે તમારું બીજા પાર્ટની અંદર મિત્રો તો જો મસ્ત મજાના આપણે તરસાઈ વટી ગયા છીએ અને મસ્ત મજાનું જો અહીંયા મામાદેવનું મંદિર છે વીડીવાળા મામાદેવ જોઈ લો તમે પપ્પાને બધા બેઠા હે પેલા હું દર્શન કરી લઉં તમને કરાવું દર્શન અને હે ને વ્યૂ આખું જો ગુલાબ ને કેટલા જોરદાર છે આમ લોકેશન તો જો કેટલું ફાઇન છે તરસાઈ ગાયોના ગૌશાળા સમિતિનું હે ને ભાઈ ગાયોના ગૌશાળા ના એમનું જ છે જો પપ્પા બેઠા હે મસ્ત મજાનો પિસ્તોલ મામાન ભાગની આનો આ તેદી આપણે લીધી હતી હા મંદિર એટલે એક નંબર છે હો મિત્રો અને લોકેશન જો તમે આખું લોકેશન જોઈ લો આમ આખું આમ આપને મજા આવે એમ થઈ ગાય જ બેઠા છે જો કલેજો તો બેસી ગયો હે મિત્રો જો અહીંયા ભાઈ હે એ અહીંયા સેવા જ કરે છે મામાદેવની તો પેલા પૂછે કે આ ગામનું નામ શું હે પેલા તો ગામનું નામ તરસાઈ જ છે હજી ઓય તો હજી મિત્રો આપણે હજી તરસાઈમાં હજી તરસાઈ કપાણું નથી તો આ મામાદેવનો કઈ ઇતિહાસની તમને ખબર હોય તો ઇતિહાસ તો 2021માં મારા સપને આવ્યા હતા અને મને કીધું કે મારે અહીંયા બેસવું હોય એટલે પછી અમે બધાએ ઘરના નક્કી કર્યું અને અહીં મંદિરની સ્થાપના કરી વાહ ભાઈ વાહ એટલે મામાના પરચા મિત્રો આમ ગણાય નહીં ને એટલા બધા છે અને મામાદેવ રક્ષે પણ બધાની એટલી કરે છે તો હાલો હવે આપણે મસ્ત મજાના અહીંયા દર્શન કરીને હવે ફોટાને ઉતારીએ મિત્રો જે પપ્પા આપણે ઓળખાણ કરાવે છે હું પપ્પા કહેતા હતા તમે હમણાં ભાઈ આપણા ગામના જ છે મેપાભાઈ છોકરા હા ઈ પણ હાલીને જ આવે છે મિત્રો તો અમારી હેરો હતા અમે જીરી કઈ રોકાણા હતા અને ઈ ભાઈ આગળ નીકળી ગયા હતા હવે મામાદેવના મંદિરથી સબસ્ક્રાઇબ મિત્રો આપણે સબસ્ક્રાઇબ આવી છે ઘણા વધી જવાના છે મને એવું લાગે છે તો હાલો આપણે હવે લાલીની અંદર બેસી જઈએ અને કલેજો હવે મમ્મીને હાલવા લાગશે ફાઇનલી મિત્રો જો પાછું આપણે હાલવાનું ચાલુ કરી દીધું છે કલેજાને બેસાડી દીધો ગાડીમાં અને જો એક વોલ્ટ પાછો લઈ લીધો છે અને અહીંયા એક બેન હતા એ બોલાવતા હતા ચા પાણી પીવા નહીં મમ્મી એટલે હાલીને જતા હોય ને એને હર કોઈ બોલાવે એમ ઓલું હું મમ્મી ઓલું પુણ્ય મેળવવા ટૂંકમાં એમ કે મળે એને ટૂંકમાં એમ અને સારું ને એમ કોઈક હાલીને જતું હોય એને આપણી સેવા કરી એ સારું જ કહેવાય કેમ કે આ બધે દ્વારકાને જાય હાલીને તો એ કેટલા બધા કેમ્પ રાખે ને તો એ બધે સેવા કરતા હોય એની તો જો હવે આપણે હજી તો 15 કિલોમીટર જ કાંઈ પાસે મિત્રો લાગે આપણે 50 કિલોમીટર જેવા પણ ટોટલ આપણે 39 કિલોમીટર રહ્યું છે આપણે નાક્કા હે ને એક રાત રોકાવાની છે ત્યાં એક હોલ્ટ કરવાનું છે નાઇટ હોલ્ટ બાકી કાલ સવારે બાપા પાસે પહોંચી જાવ વાછા દાડા આગળ ને મમ્મી તો સારું હાલો ખતી હવે બરોબર તો જો મસ્ત મજાનું મામાદેવનું આપણે ઓલું નાનું એવું મંદિર ગોઈતું છે પણ જોઈ લો કેવું મસ્ત છે ખીચડો અને બધું છે મામાદેવ પિસ્તોલ પાયે પપ્પાએ અને હવે ઘડીક મમ્મી કે મારી કે હારો પટનો આરામ કરવાનો હે કે પછી હાંજે આપણે નાકા રેસ્ટ કરવાનો છે એટલે ભલે ગમે ત્યારે પહોંચીએ નહીં મમ્મી હારી પટનો રેસ્ટ કરવો ને થોડીક વાર કરો હારી પટનો 15-20 મિનિટ પછી રેસ્ટ કરીએ તો હાંજે કઈ પૂગું રેસ્ટ કરશું તો પછી આપણું રેસ્ટ નીકળી જાય મિત્રો પણ પવન જોરદાર આવે હંજો અમે આંબાનો બગીચો એટલો જોરદારનો છે એટલે વાતાવરણ ઠંડક ભર્યું હોય ને એટલે વાંધો નથી આવતો મજા આવે છે હાલવાની ને બધી સારું હાલો કન્ટિન્યુ ફાઇનલી મિત્રો હવે આપણો ને મમ્મીનો વારો આવી ગયો છે ચાલવાનો ભાગવામાં 2 થી 2:15 થયા છે ને મસ્ત મજાનો વરસાદ આવે છે ને મમ્મી ઝરમર મજા જ આવે ઠંડક વરે મિત્રો નહીતર અત્યાર સુધી છે ને બફારો થતો હતો અને મને એવું લાગે કે તમને આ વ્લોગ જોવાની મજા આવતી છે પણ મને એમ થાય કંટાળો આવતો છે કારણ કે એક ને એક વ્લોગ જોવા મળે પણ આમ અલગ રીતે મળે છે એટલે આ હા વૈધો મજા આવે હાલો મિત્રો હવે લેટ્સ ગો તો આપણે જઈએ લાલી આગળ ઊભી છે તો અમે વારા ફરતી વારા કરીએ ઘડીક પપ્પા હાલે ઘડીક દીદી હાલે ઘડીક હું હાલું મને તોય ઓછું હાલવા દે મમ્મી કે તને મજા નથી તું રહેવા દે જો અહીંયા બધે ધારાના લીલુના ને બધે આડોશ પાડોશ રહે ને એને બધે છોકરીઓના ઘર છે ફિલ્ટર પહોંચી ગયા આપણે જઈ રહ્યો છે ને યાદ કરતા હતા કે કુંવરફીના જો આ પપ્પાનું ઘર ને ધારાનું ને બધાનું અત્યારે આપણી આગળ ટાઈમ જ નથી વ્લોગ જોતા છે કે થાય છે કે આવ્યા નહીં અહીંથી ડેલાગઢથી નીકળ્યા તો નહીં મમ્મી હા લીલું ને જોતી હશે ને ધારા તો જોતી હોય કે ના જોતી પણ લીલું જોતી જોઈએ એટલે પણ શું કરવું અમારો ટાઈમ જ નથી એવો છે હાલીને જેમ વહેલા પહોંચીએ એમ હા વધારે સારું અમારે જોઈ રહ્યું ફિલ્ટર ટીમડી સારું હાલો કન્ટિન્યુ ફાઇનલી મિત્રો જો બધા ધારાની વાડીઓ પહોંચી ગયા તો ચા પીવા નહીં અને મસ્તીનો હતો ને મેન વાત તો મિત્રો જો આ હે ને ધારાનું એનું ઘર હે અને સામે જ છે ને આપણો ઘુમલી હે ને ત્યાં આશાપુરામાં હે ને એનું મંદિર છે જો હું તમને બતાવું બહુ ઊંચું છે
આ ગેટ મેન આ મેન ગેટ છે એની જ હે ને સામે ધારાનું ને એનું ઘર હે મસ્ત મજાનો ભગરી બહેનો ચા પી લીધો હવે કાંટો ચડાવી નોંધ હવે ડાયરેક્ટ નાકા જ આપણે ઓલતી કરવાનું હે અને મમ્મી હવે કે એમ પોરો ખાવાનું થતો જ નથી હવ રેડી હાલો મિત્રો હવે અમે જઈએ નાકા ફાઇનલી મિત્રો આપણે ઘૂમલી વટી ગયા છીએ અને આપણે શરદીનો પ્રભાવ જો પાછો હોય તો એવું લાગે છે અને મમ્મી જો બેઠી છે અહીંયા અને તે શું કર્યું બે મિત્રો જોઈ લો કેવડો મોટો પોપટ પહેર્યો તમે બે પગમાં બે પગમાં અને હાથમાં ને એ કેમ કર્યું મરદ ને દર્દ ના થાય મિત્રો કેમ થયું ખબર સીધી કહે ને અમે એમ સીધું ઊંટ સાથના મોર થઈ ગયું તો સીધી કહે ને પટ્ટી કાઢી દોડવાવી ગોલથી મારી ગઈ ના એમાં કેવું થયું ખબર હે મિત્રો એને સાધના દીદીના ફોનમાં 10% ચાર્જિંગ હતું ને અમે ધારાની અમે વ્લોગ લીધો ને ત્યાં તો અમે નીકળ્યા તો સાધના દીદી કે મારો ફોન ચાર્જિંગમાં મૂકી દે ને આ બે તો હાલવા માંડ્યા મેં કીધું એ બે છેટા વહી જાય તો ચાર્જિંગમાં મૂકીને ફોન અને હું દોડીને સ્પીડ બ્રેકર એવું કાંકરી મારા સેન્ડલ ડહરી ગયા ને તે એમાં ગોઠણ છોલાઈ ગયા પણ કઈ વાંધો નહીં તો લાગી ગયું તો થોડુંક એમ દુખે પછી એમાં કઈ મને ખબર જ મિત્રો જોઈ લે અહીંયા એવા હોય એટલે એવા ગન્નરવાના ના હોય એવા તો લાગ્યા રાખે સહન કરી લેવાના હોય કા બીજું કંઈ ના હોય આમાં તો હાર વાલો કન્ટિન્યુ એટલે મિત્રો હવે આપણે હે ને નાકા અહીંથી 4-5 કિલોમીટર રહ્યું છે અને જો પપ્પાને ઈ ચા પીવે હે કોક ભાઈ હે ને ઈ રસ્તામાં પપ્પાને મળી ગયા હતા ને પપ્પા આમ જો વ્લોગ ન્યા નથી આવું ન્યા તો આપણા ગોઠણ કે કામ જ કરે હે નહીં મિત્રો એવું હે તો સારું કહેવાય ભાઈ આમ બધા હે ને રસ્તામાં ને જતા હોય ને તો ઘણા એવા બોલાવે કે હાલો ચા પીતા જાવ નહીં સાધના દીદી હા ઘણાય સેવા કરવા વાળા કે પોરો ખાતા જાવ ચા પીતા જાવ બેસતા જાવ જમવાનું શું છે રોટલા પાણી ખાવાના કરી નાખી હાલો અમાર ઘરે એ બધું પૂછે એટલે હારા હે આ બાજુના બધાય માણસો એટલે હવે જો મમ્મી કે જેટલું કપાય એટલું કે ને કે રોટલો તો મેર ને રબારી ના જણું ફૂટકે એટલે પૂછે હાલો રોટલા પાણી નું શું છે હાલીને જાવ તો માનતા ઉતારવા તો પૂછે આપણે પૂછે તો મજા આવે રે પૂછે તો આપણે એમ થાય કે ના આપણા મલકમાં છે માણસા એમ હા બરાબર જ છે ને એમાં બેડા ડુંગરમાં તો બહુ હોય તો જો કલેજો ને મમ્મી ને પપ્પા એ ત્રણેય હે નહીં આપણે તો પોપટ પાડ્યો એટલે હવે એમ હે નહીં થઈ ગયો હે નહીં ચા નથી પીવી તો સારું હાલો હવે ત્યાં જઈને જોઈએ વ્લોગ લેવાનું ટાઈમ મળશે તો લેવું નહીં પછી એ જ બ્લોગને આપણે એન્ડ કરી દઈશું